નાગપાંચમ વ્રત કથાનો મહિમા. શ્રાવણ વદ પાંચમ એ જ નાગપાંચમ. વ્રત કરનારે પાંચમના દિવસે પ્રાતકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણિયારા પર નાગનું ચિત્રામણ દોરવું, પછી ત્યાં ઘીનો દીવો અને ધૂપ કરી પૂજન કરવું. નૈવેદ્યમાં બાજરીના લોટની ઠરેલા ઘી ગોળ સોળલી કરેલી કુલેર ધરાવી અને એકટાણામાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી લેવા સાથે કાંકરી લઈ શકાય. આ વ્રત કરનારના ઘરમાં નાગદેવ ઉદ્ભવ કરતા નથી. એક ડોશીને 7 દીકરા, 7એને પરણાવેલા. 7 વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ મળે નહીં, એટલે બીજી વહુએ તેને અવારનવાર ન બાપી ન પિયરી કહી મહેણા દે. એટલું જ નહીં, બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે. એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય, પણ નાની વહુને જરાય ખીર ન આપી. નાની વહુને ચડતો દિવસો હતા, તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ કોઈએ આપ્યું નહીં. એવામાં સાસુએ તેને બોલાવી કહ્યું, અલી ન પિયરી, આમ નવરી બેસી શું કરી રહી છે? જે કંઈ વધુ ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણો માંજી આવ. નાની વહુ તો હરખ ભેર રસોડામાં ગઈ. જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે, માત્ર તેની કોપડીઓ બાજેલી હતી. તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ. પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને ઉખાડીને તે ભૂકો એક વાટકીમાં ધોઈને તેમાં રાખ્યો ને તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી, જેથી નિરાંતે ખાઈ શકાય. પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ નહોતી. એક ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણી રહેતી હતી. તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી, બધી કપોટી ખાઈને હરખભેરે રાફડામાં જતી રહી. નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું. પછી વસ્ત્રો પહેરીને ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે. તે આશ્ચર્યમાં પડી ગઈ. પેલી નાગની રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી. ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે. ભલે તેને ખીર ખાધી, મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો. નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ. તે તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની ભાષામાં બોલી, બહેન, તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું. નાની વહુએ આ શું સારતા કહ્યું, હે નાગણીમાં, મને સાસરિયામાં સુખ નથી અને પિયરમાં કોઈ છે નહીં. મારે તો દુઃખ રડવાયની પણ કોઈ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી. ઘરનું વેતરું કરવું પડે છે, તોય એ મેણા તો રોજ સાંભળવા પડે છે. મને પણ તમારી જેમ દાહડા રહ્યા છે, પણ ખોળો ભરવાનાર કોઈ નથી. મારો તે કોઈ આવનાર છે નહીં. નાગણીએ તેના પર દયા લાવી કહ્યું, દીકરી, પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરમાં, અને જો તારો ખોળો ભરવાની પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે, પછી હું બધું સંભાળી લઈશ. થોડા દિવસ પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યા ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી, આના પિયરને વળી ખોળાનો ઓળતા શા? તો પણ નાની વહુ તો એક કંકોત્રી લઈને સાયની સપની નાગણીના રાફડા પાસે મૂકી આવી. નાની વહુનો ખોળો ભરવાનો છે. વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા, ઝટપટ ચૂલે આંધણ મેલો, વહુના પિયરમાં આવવાના છે ને પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે. પણ આ શું ચમત્કાર! થોડી જ વારે નાગણી, નાગદેવતા અને નાગકુમારો મોટી સાબોમાં હીર ચીરને ઘરેણા લઈને આવ્યા. તેમને જોઈ નાની વહુના સાસરિયાના બધાય ડઘાઈ ગયા. હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા. તો નાગ દેવતા બોલ્યા,
અમને દૂધ સિવાય કંઈ ન ખપે. તુરંત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળતા મૂક્યા. પછી મોટી મોટી કથરોટમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠારવા મૂક્યું. એટલે નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ. વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબોએ નાની વહુને હીરાના શીર, રેશમી સાડીઓ, અતલસના કપડાં, સોના ચાંદીના દાગીના, રત્નજડિત અલંકારો આપ્યા. એ જોઈને નાની વહુના સાસરિયાવાળાની તો આંખો જ ફાટી ગઈ હતી. ખોળા ભરણું થયા પછી નાગ દેવતાએ ડોશી માને કહ્યું, માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. સુવાવડ આવ્યા પછી 1.25 મહિનાનું નહાશે ત્યારે તેને અમે મૂકી જઈશું. નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ. જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગ માતાએ કહ્યું, દીકરી, ડરીશ નહીં, તું તારે અમારી પાછળ આવ. તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો. આથી વહુનો બધોય ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાત્મક કિંડોળા ખાટ હતી. તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગણીએ કહ્યું, દીકરી, આ નાગકુમારોને તારા ભાઈ સમજીને તેમની સાથે રમજે ને આનંદ કરજે. માત્ર એક જ કામ તારે કરવાનું છે. એમ કહી નાગણીએ એક ઘંટડી લાવી તેને આપીને કહ્યું, નાગકુમારો સવારે, બપોરે ને સાંજે દૂધ પીએ છે. તે ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની. એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે. તે બધાને દૂધ પીવડાવવાનું. સમય વીતતા નાની વહુને સુવાવડ આવીને રૂપાળે પુત્ર સાંપડ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું હતું. ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા તે બાજુના ખંડમાં ગઈ. દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો. એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા હતા 2 નાગકુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની ધારથી બંનેની પૂંછની ધાર કપાઈ ગઈ. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા. નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બૂચિયા થઈ ગયા હતા. તે પોતાના સમજુ છોકરાને કહે, પણ શું તેને પસ્તાવો થયો? પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જ જંપીશું. નાગમાતાને આ વાતની ખબર પડી. તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાઓ. જોતજોતામાં નાની વહુ સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગરાણીએ તેમને મનપસંદ પહેરામણી આપી, સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું, દીકરી, તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે. નાની વહુ બધું લઈને સાસરે ગઈ. સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં. તે નાની વહુ ઉપર ઈર્ષ્યા કરવા લાગી. આ બાજુ પેલા બાંડિયા બૂચિયા નાગકુમારો છોકરા પ્રત્યેનું થવા નાની વહુના વેર ભૂલ્યા નહોતા. એટલે તેઓએ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયા. આ વખતે નાની વહુ પાણીનું બેડું કુવીથી ભરી ઘરમાં આવી, પરંતુ તેને ઉંબરામાં જ ઠોકર લાગી. આ વખતે તેને પોતાના બાંડિયા બૂચિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું, ખમ્મા મારા બાંડિયા વીરા, ખમ્મા મારા બૂચિયા વીરા. આ સાંભળી છુપાયેલો નાગકુમારોનો ક્રોધ શમી ગયો. એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાબડી ઢોળી નાખી. એટલે તે સણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી, અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે? અમે પાછું ક્યાં લેવા જઈશું? તમારે તો પિયરની ઓથ છે.
નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા. તે તો છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મેણું માર્યું તે વાત કહી. નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું, દીકરી, તું ઘેર જઈને ઘર પાછળની જગ્યામાં વાડો તૈયાર કરી. કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે. વહુ હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘર પાછળની જગ્યાએ સાફસૂફ કરીને મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા પૂછ્યા ભાઈઓ 15 ગાયો અને 7 ભેંસો લઈને આવ્યા. નાની વહુને ઘરમાં બધાને કહ્યું, બધું એ દૂધ ઘરમાં વાપરવાનું છે. જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે. આ સાંભળી જેઠાણીઓ રાજીને રેડ થઈ ગઈ. સાસુના હર્ષનો પાર રહ્યો નહીં. હવે નાની વહુના માન વધી ગયા ને સૌ તેને પૂછીને કામ કરવા લાગ્યા. જય નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગપાંચમનું વ્રત કરનારને, આ કથા વાર્તા વાંચનાર સાંભળનારને ફળજો ને તેનું રક્ષણ કરજો. જય નાગદાદા. ધન્યવાદ મિત્રો.